મારું નામ સંજય પરિયાર છે. મારે બાજુમાં છે અહીંયા પૂરી શાક છે, છોલે ભટુરે. પણ અત્યારે શું બાટલાની પ્રોબ્લેમના હિસાબે મેં ખાલી 2 જ આઈટમ રાખેલા છે, કેમ કે બાટલા એટલી અમારી હેસિયત નથી કે અમારે તો શું રોજ કૂવો ખોદવું અને રોજ પાણી પીવું એવું અમારી હાલત છે. નુકસાની તો અત્યારે 100% નુકસાની જ છે અમારે આમાં. આ જો તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં અમારે 2 થી 3 રેગડી અત્યારે અમારી બાજુમાં જ રેગડી બંધ છે બાટલાના જ હિસાબે. અને શું અમે તમને કેવો માર્ક પડતો હોય છે ધંધામાં જે બાટલાનો ભાવ વધારો જોવા મળે છે? આમાં બાટલો લઈ જ નથી શકતો સાહેબ આમાં, કેમ કે 3,000-4,000 રૂપિયા અમે તો પહેલાં અત્યાર સુધી તો શું બ્લેકમાં યુઝ કરતા હતા કે 3,000-3,500 રૂપિયા સુધી લઈ શકતા હતા. પણ અત્યારે તો આજે સાંભળવામાં મળ્યું કે એનાથી ને વધારો આવે તો અમારે રેકડી જ બંધ કરવી જોઈએ. અમારે નો જ ચાલે ને સાહેબ, આમાં શું કેવી રીતના ચાલી શકે? હવે જે વસ્તુ અમે 40 રૂપિયામાં અમે રેડી થતું હોય એ વસ્તુ અમે 50માં દેતા હતા. 10 રૂપિયા અમે વધારીને એટલે સાહેબ અહીંયાથી ગ્રાહક છે ને હાલતું જ થઈ જાય, અહીંયાથી અહીં ઊભું ન રહીએ ગ્રાહક. અમે તો ભાવ વધારી ન શકીએ ને સાહેબ, સરકાર તો વધારી દે બાટલાને.